નવસારી જિલ્લાને ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત મળવાની સંભાવનાએ રાજકીય તેમજ વહીવટી તંત્રમાં ચહલપહલ વધારી છે। વડાપ્રધાનની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની આગેવાનીમાં બેઠકોનો દોર શરૂ થયો છે। જિલ્લા અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ ગ્રામ પંચાયતોના સરપંચો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી, જેમાં વિકાસ કાર્યો અને સરકારી યોજનાઓના અસરકારક અમલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન બેઠક યોજાઈ હતી। બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની તૈયારીઓ, આયોજન અને વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠક બાદ સી.આર. પાટીલે જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ ભાજપ સંગઠનના આગેવાનો સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ દરમિયાન તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત કોઈ જિલ્લાના કમલમના લોકાર્પણ માટે નવસારી આવવા સંમતિ આપી છે। આ જાહેરાત બાદ ભાજપ સંગઠનમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સી.આર. પાટીલે સરપંચોને ગામોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓનો સંપૂર્ણ અમલ કરાવવા સૂચના આપી હતી। સાથે જ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોને આગળ વધારવા માટે જરૂરી આર્થિક સહયોગ પણ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી। વડાપ્રધાન મોદીના સંભવિત આગમન પહેલા નવસારી જિલ્લાને દેશના અગ્રણી જિલ્લાઓમાં સ્થાન અપાવવાના લક્ષ્ય સાથે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આગામી 2 માસમાં સમગ્ર નવસારી જિલ્લાને ODF પ્લસ જાહેર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર અને સંગઠનના તમામ હોદ્દેદારોને આ માટે સંકલિત રીતે કામગીરી કરવા સૂચનો આપવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને લઈને નવસારી જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાનો પ્રયાસ શરૂ થયો છે। હવે સૌની નજર વડાપ્રધાનના સત્તાવાર કાર્યક્રમ અને મુલાકાતની તારીખની જાહેરાત પર મંડાઈ છે। દરેક ગ્રામ પંચાયતો એ કેટેગરીમાં અથવા તો A+ કેટેગરીમાં આવે એના માટે આજે સરપંચો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સાંસદ બધા જ હાજર રહ્યા હતા। આ મિટિંગમાં આજે કઈ કેટેગરીમાં એ ગામ પાછળ છે, કઈ કેટેગરીમાં એમણે વધુ કામ કરવાની જરૂર છે એની માહિતી એમની સાથે શેર કરી હતી। અને દરેક ગામમાં સ્વચ્છતા માટે 358 ગામ એ બધામાં સફાઈ માટેનું એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે દરેક ગામમાં એ સ્વચ્છ ગામ બને। સાથે સાથે જળ સંચય માટે પણ દરેક ગામ અને ખેતરોમાં પણ જળ સંચયની યોજના આકાર લે। વિધવા બહેનોને જેમને પેન્શન નથી મળતું એનું ફોર્મ ભરવામાં આવે। આખા જિલ્લાના કુપોષિત બાળકોને જે લગભગ 764 બાળકો છે એમને 2 મહિનામાં કુપોષિતમાંથી બહાર કાઢવા માટેનો પણ પ્લાન અહીં કરવામાં આવ્યો છે। જે સુકન્યા યોજનાના એકાઉન્ટ ગયા વખતે નવસારી સંસદીય મત વિસ્તારમાં 44,000 એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા। હવે બીજે જે કોઈ બહેનો દીકરીઓ બાકી છે એના પણ એકાઉન્ટ એને ખોલવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે। અને આ રીતે નવસારી સર્વાંગી વિકાસ થાય, નવસારીના દરેક ગામ સુધી સુવિધા પહોંચે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની દરેક યોજનાઓ એ પણ ગામ સુધી પહોંચે એના માટેની આજે આ મિટિંગ કરવામાં આવી હતી। અને જે રીતે સરપંચોએ ઉત્સાહ બતાવ્યો છે, ચૂંટાયેલા પ્રતિનિધિએ ઉત્સાહ બતાવ્યો છે, એનાથી ચોક્કસ મને લાગે છે કે 2 મહિનાની અંદર નવસારી આખા દેશમાં દરેક યોજનાઓને પૂર્ણ કરવામાં પ્રથમ નંબરે હશે એવો મને વિશ્વાસ છે। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।